So today we will start our new chapter, that is feeding and distribution system. Okay, ETC subject નું last chapter છે, that is feeding and distribution system. Okay, આપણને ખ્યાલ જ છે already feeding and distribution system કોને કહેવાય, કે જે આપણે સબસ્ટેશન માંથી કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ ઉપર આપણી લાઈન જતી હોય એને આપણે શું કહીએ, ફીડિંગ લાઈન, અને ડિસ્ટ્રીબ્યુશન લાઈન કે જ્યાંથી આપણા ઘરમાં ટેપિંગ્સ લેતા હોય તો એને શું કહીએ, આપણે ડિસ્ટ્રીબ્યુશન લાઈન કહીએ. તો આ બે ટર્મિનોલોજી આપણે કયા ટર્મ્સમાં સ્ટડી કરવાનું છે, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન કે આપણે ટ્રેનમાં જે યુઝ કરશું એનું પોતાનું સબસ્ટેશન હશે, પાવર ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ હશે આખી, તો એના વિશે આ ચેપ્ટરની અંદર સ્ટડી કરવાનું છે આપણે બેઝિકલી. Okay, now chapter number 5, feeding and distribution system, and having a total marks of 8 marks. Okay, 8 marks generally any other exam માં પૂછાતું હોય. Okay, so what are the outcome of unit 5? તમે unit 5 study કરશો તો ત્યારબાદ તમે શું કરી શકશો, you can explain the distributor and feeder system pertaining to the traction. આ ચેપ્ટર સ્ટડી કર્યા પછી તમને શું શું આવડશે, એક ડિસ્ટ્રીબ્યુશન અને ફીડર સિસ્ટમ આવશે, કેને રિલેટેડ, ટ્રેક્શન રિલેટેડ. પછી તમે શું ક્લાસિફાઈ કરી શકશો, ક્લાસિફાઈ ટ્રેક્શન સબસ્ટેશન. આ ચેપ્ટરમાં સ્ટડી કર્યા પછી શું આવડશે તમને, કે હાઉ મેની ટાઈપ્સ ઓફ સબસ્ટેશન આર ધેર ઇન ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ. કે આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ હોય એમાં કઈ કઈ ટાઈપના સબસ્ટેશન આવતા હોય, ફોર એક્ઝામ્પલ ડીસી સબસ્ટેશન, એસી સબસ્ટેશન, એ તમે બેઝિકલી એનો આઈડિયા આવી જશે અને એનું ક્લાસિફિકેશન તમે કરી શકશો. કે ત્યારબાદ you will be able to describe the different methods of feeding the traction substation. તમે જુદી જુદી મેથડ શીખશો કેને, ફીડિંગ ધ ટ્રેક્શન સબસ્ટેશન. આપણે જે ટ્રેક્શન નું સબસ્ટેશન હોય એને આપણે પાવર ફીડ કરવો પડે. કોઈ પણ આપણી ઇન્ડિયન રેલવેઝ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન રેલવે સિસ્ટમ હોય તેનું પોતાનું ડેડિકેટેડ સબસ્ટેશન હશે, જે અત્યારે પબ્લિક માટે યુઝ થયું હોય સબસ્ટેશન, એ સબસ્ટેશન નથી હોતું, આનું એક સેપરેટ સબસ્ટેશન બનાવવામાં આવે છે, ડેડિકેટેડ ટુ ટ્રેન્સ. કે આપણું રેલવે ટ્રેક્સ હોય એમાં પાવર ફીડ કરવા માટે શું કરીએ છીએ, આપણે એક સેપરેટ સબસ્ટેશન બનાવીએ છીએ અને એમાં આપણે એને શું આપવો પડે, નેશનલ ગ્રીડ માંથી એને પાવર આપવો પડે. તો આ બેઝિકલી આટલી વસ્તુ તમને શીખવા મળશે આની અંદરથી, ચેપ્ટર નંબર 5 માંથી. We will start with the introduction. આપણે ક્યાંથી સ્ટાર્ટ કરશું, ઇન્ટ્રોડક્શન જોશું. એમાં કઈ કઈ વસ્તુ સ્ટડી કરવાની આવશે, એલિમેન્ટ્સ ઓફ રેલવે ટ્રેક, ક્યાં ક્યાં બેઝિક એલિમેન્ટ્સ આવે છે આપણા રેલવે સિસ્ટમ ની અંદર, એ સ્ટડી કરશું. ત્યારબાદ એમાં આવશે ટ્રાન્સમિશન લાઇન. ટ્રાન્સમિશન લાઇન પણ શું છે, એક કાઇન્ડનું એલિમેન્ટ જ છે રેલવે ટ્રેક્સ નું, તો ટ્રાન્સમિશન લાઇન વિશે સ્ટડી કરશું. ત્યારબાદ ફીડર એન્ડ ડિસ્ટ્રીબ્યુશન વિશે સ્ટડી કરશું આપણે. ત્યારબાદ આપણે એની અંદર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સ્ટડી કરવાની આવશે, કે જે આપણી અગર પાવર અવેલેબલ હોય એસી અથવા તો ડીસી, એને આપણે કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશું, તો એના અગેન ટાઈપ પડશે એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો આ બે વસ્તુ આપણે અહીં અંદર સ્ટડી કરવાની આવશે. ત્યારબાદ આવશે નેગેટિવ બુસ્ટર. આ પણ એક ટેકનિક છે કે જેની મદદથી આપણે નેગેટિવ એટલે કે ટ્રેક લાઇન્સ આવશે, એ હમણાં જોશું આપણે ફર્ધર, એને આપણે એમાં શું કરીએ છીએ, એને વોલ્ટેજ બૂસ્ટ કરીએ છીએ જેથી એના લીકેજ કરંટના ઇશ્યુ એમાં સોલ્વ થઈ જાય. તો એક આખું સેપરેટ ટોપિક આવશે નેગેટિવ બુસ્ટર, એના વિશે આપણે આમાં સ્ટડી કરશું. ત્યારબાદ આપણે સબસ્ટેશન સ્ટડી કરવાના આવશે. તો એના બેઝિકલી બે ટાઈપ પડે છે, કે પેલું છે એસી સબસ્ટેશન, જેની અંદર આપણે એસી પાવર નો યુઝ કરતા હશું, અને બીજું છે ડીસી સબસ્ટેશન. આપણે ચેપ્ટર નંબર 1 માં આપણે સ્ટડી કર્યું હતું ઇલેક્ટ્રિફિકેશન ઓફ ટ્રેક્શન સિસ્ટમ. તેમાં આપણે ઘણી ટેકનિક જોઈ હતી, આખું ક્લાસિફિકેશન કર્યું હતું કે કઈ કઈ ટાઈપના પાવર આપણે ઇલેક્ટ્રિક ટ્રેનને આપી શકીએ. તો એમાં ફર્સ્ટ હતું એક ડીસી સિસ્ટમ પડતું હતું, પછી એસી સિસ્ટમ પડતું હતું. એસી ની અંદર ક્યાં ક્યાં, સિંગલ ફેઝ એસી અને 3 ફેઝ એસી સિસ્ટમ. અને ત્યારબાદ થર્ડ વન ક્લાસિફિકેશન પડતું હતું કમ્પોઝાઇટ સિસ્ટમ.
એમાં હતું ડીસી ટુ એસી, એસી ટુ ડીસી, પછી હતું સિંગલ ફેઝ ટુ 3 ફેઝ અથવા આપણે કાંડો સિસ્ટમ. તો આ આપણે ક્લાસિફિકેશન જોયું હતું. એના બેઝ ઉપર આપણે શું યુઝ કરવું પડે, અહીંયા આપણું સબસ્ટેશન ચૂઝ કરવાનું આવે કે ડીસી સબસ્ટેશન લેવું કે એસી સબસ્ટેશન લેવું આપણા ટ્રેન્સ માટે. કે ત્યારબાદ એના મેજર ઇક્વિપમેન્ટ્સ આપણે જોશું કે ક્યાં ક્યાં મેજર ઇક્વિપમેન્ટ્સ આપણે યુઝ કરી શકીએ સબસ્ટેશન ની અંદર. અને એટ ધ લાસ્ટ આપણે આપણું સેશન કન્ક્લુડ કરશું. અને જે આપણે ઓલરેડી આઉટકમ જોયા આપણે કે ક્યાં ક્યાં આઉટકમ્સ આવે છે આ ચેપ્ટર સ્ટડી કર્યા પછી, અને લાસ્ટમાં એનું ટ્યુટોરિયલ નંબર 5 આવશે. તો બેઝિક આટલા કન્ટેન્ટ હશે કે જે આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર કવર કરશું. Okay, so let's start with the introduction. Okay, આપણે introduction જોઈએ કે in India electrical traction scheme was started during the period of 1925 to 1929 with 1500 volt DC system. Okay, આપણે ઇન્ડિયાની અંદર જે ઇનિશિયલી રેલવે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ ચાલુ થઈ હતી ક્યારે ચાલુ થઈ હતી 1925 થી લઈને 1929 એટલામી સાલમાં ચાલુ થઈ હતી. અને વોલ્ટેજ કેટલા યુઝ કર્યા હતા આપણે 1500 વોલ્ટ ડીસી. આ સિસ્ટમ સાથે આપણે ઇનિશિયેટ કર્યું હતું ઇન્ડિયાની અંદર 1925 થી 1929 માં. Indian Railway have finally decided in 1957 to adopted 25 kV 50 Hz single phase system of track electrification for all present and future scheme. આપણે 1957 માં એવું ફાઇનલી ડિસાઇડ કર્યું કે હવે આપણે ડીસી માંથી કઈ સિસ્ટમમાં જવું છે, એસી સિસ્ટમમાં જવું છે. અને કેટલા વોલ્ટેજ આપણે ફાઇનલાઇઝ કર્યા 25 કિલો વોલ્ટ, 25,000 વોલ્ટ વાળી સિસ્ટમ લીધી અને ફ્રીક્વન્સી કેટલી હોય 50 હર્ટ્ઝ. સિંગલ ફેઝ સિસ્ટમ લીધી આપણે. અને ત્યારથી અત્યાર સુધી આપણે એ વોલ્ટેજ આપણે યુઝ કરીએ 25 કિલો વોટ. This system was advantageous from both the point, financially and operationally. કે આપણે ડીસી ની જગ્યાએ એસી સિસ્ટમ યુઝ કરી તેના આપણે કીધું આમાં બે ફાયદા છે. એક ફાઇનાન્શિયલી ફાયદો થાય અને કોસ્ટ ઘટી જાય કેમ કે એમાં આપણે ટ્રાન્સફોર્મરની મદદથી ઇઝીલી એના વોલ્ટેજ સ્ટેપ અપ કરી શકીએ. એવી રીતે એના ઓપરેશનલી પણ ફાયદા છે કેમ કે આપણે ડીસી વોલ્ટેજને આપણે બૂસ્ટ કરવો હોય તો બૂસ્ટ કન્વર્ટર યુઝ કરતા હોઈએ, જ્યારે એસી વોલ્ટેજમાં આપણે એના વોલ્ટેજ વધારવો હોય તો આપણે શું કરી શકીએ સિમ્પલી ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ આપણે. અને એ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે શું કરીએ એના વોલ્ટેજ સ્ટેપ અપ કરી નાખીએ. એટલા માટે આ કેવું છે ઓપરેશનલી ઈઝી છે આ અને આપણને ફાયદારૂપ છે આઉટડોર સિસ્ટમ. એટલે જ અત્યારે બધી કઈ સિસ્ટમ યુઝ થાય છે એસી સિસ્ટમ યુઝ થાય છે. આપણા ઘરમાં બધી જગ્યાએ આપણે એસી પાવર શું કામ યુઝ કરવા માંડ્યા કેમ કે એનું જે ટ્રાન્સમિશન આપણે કરીએ જનરેટર સ્ટેશનથી એ આપણે કેવું કરીએ હાઈ વોલ્ટેજ ઉપર કરીએ. ત્યાંથી સ્ટેપ અપ કરીને હાઈ વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિટ કરી પછી અહીંયા સબસ્ટેશનમાં આવે ત્યાંથી પાછું સ્ટેપ ડાઉન કરીને આપણે યુઝ કરી. આવું શું કામ કરીએ કેમ કે વચ્ચે લોસીસ થતા હતા એ ઘટાડવા માટે આપણે શું કરીએ એના વોલ્ટેજ વધારીએ. વોલ્ટેજ વધારીએ એટલે કરંટ ઘટશે એટલે આઈ સ્ક્વેર લોસીસ પણ ઘટી જશે, એવી રીતે વોલ્ટેજ ડ્રોપ પણ ઘટી જશે V = IR. તો આ બંને કેસને લીધે આપણે અત્યારે બધી સિસ્ટમ કેવી છે મોસ્ટ ઓફ વર્લ્ડ ની અંદર બધે એસી પાવર યુઝ કરી છે. એનો બિગેસ્ટ મેઇન પોઈન્ટ કેવું છે કે ટ્રાન્સફોર્મર કે આપણે એસી ની અંદર ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ એટલા માટે આપણે શું ઓપરેશનલી ફાયદો શું થાય છે સ્ટેપ અપ વોલ્ટેજ કરવું ઈઝી થઈ જાય છે એસી વોલ્ટેજની અંદર. The 25 kV 50 Hz requires large power demand over a wide area. હવે જો આ સિસ્ટમ એડોપ્ટ કરી આપણે 25 kV અને 50 Hz એસી તો એની પાવર ડિમાન્ડ પણ વધી જશે. આખા ઇન્ડિયામાં આપણે ટ્રેન લઈ જવી હોય તો બધી જગ્યાએ આપણે આ પાવર અવેલેબલ કરવો પડે. No single power supply authority can meet such a huge power demand of railway electrification as Indian Railways is divided in various regional zones. કે આપણે ઇન્ડિયન પાવર ડિસ્ટ્રીબ્યુશન છે અત્યારે કેવું છે સેન્ટ્રલ ગ્રીડ આપણે જે કહીએ છીએ એકચ્યુઅલી કેટલા ઝોન્સમાં ડિવાઈડ થઈ ગયેલી છે ને બધાય ઝોન્સમાંથી શું કરવું પડે ઇન્ડિયન રેલવેસને સબ સ્ટેશનમાં આપણે પાવર પ્રોવાઈડ કરવો પડે. આપણે જે અત્યારે કહીએ છીએ નેશનલ ગ્રીડ
નેશનલ ગ્રીડ માંથી પાવર ક્યાં દેવો પડે આપણા રેલવેના જે સબસ્ટેશન હોય એમાં આપણે પાવર દેવો પડે એના વોલ્ટેજ કેટલા કીધા 25 કિલોવોલ્ટ થી 50 હર્ટ્ઝ કે આટલા રેટિંગ વાળા વોલ્ટેજ આપણે સબસ્ટેશન ની અંદર ડિમાન્ડેડ હશે એટલે એની ડિમાન્ડ ઓવરઓલ વધી જશે આખા ઇન્ડિયામાં આપણે પાવર સર્ક્યુલેટ કરવાનો છે રેલવે સબસ્ટેશનમાં so next આપણે જોઈએ elements of track electrification okay કે track electrification હોય એના basic elements ક્યાં ક્યાં હોય કઈ કઈ વસ્તુ એની અંદર આવે તેમાં important points આવે છે એમાં first one છે transmission line કે obvious છે કે આપણે જો ઇલેક્ટ્રિક ટ્રેન આપણે યુઝ કરવી હોય તો આપણે શું કરવું પડે ટ્રાન્સમિશન લાઈન નાખવી પડે ડેડિકેટેડ ટુ રેલવેઝ ટ્રેક્શન સિસ્ટમ માટેની આખી જુદી ટ્રાન્સમિશન લાઈન આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ એ આવશે પાવર પહેલા પ્રોવાઈડ કરવો પડશે પછી આવશે ફીડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ કે આપણે જે વાત કરી ફીડર્સ અને ડિસ્ટ્રીબ્યુટરની કે એની મદદથી આપણે શું કરશું પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરશું વેરિયસ સબસ્ટેશનમાં અને જે યુટિલિટી જે યુઝ થવાનું છે ત્યાં કે પછી આવશે ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જેમાં આપણે ડીસી પાવર યુઝ કરતા હોય અને એસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જેમાં આપણે એસી પાવરનો યુઝ કરતા હશું અને એને ડિસ્ટ્રીબ્યુટ કરશું અને એટ ધ લાસ્ટ આપણે જોશું સબસ્ટેશન કે હાઉ મેની ટાઈપ્સ ઓફ સબસ્ટેશન આર ધેર એના વિશે સ્ટડી કરશું આપણે કે તો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ટોપિક થી ધેટ ઇઝ ટ્રાન્સમિશન લાઇન કે જે આપણે પાવર ટ્રાન્સમિટ કરવા માટે યુઝ કરીએ છીએ એને શું કહેવાય ટ્રાન્સમિશન લાઇન કહેવાય અહીંયા તમે એક ડાયાગ્રામ આપેલો છે કે સિંગલ લાઇન ડાયાગ્રામ કે એમાં શું થાય અહીંથી પાવર આવતો હશે ઇનકમિંગ પાવર ફ્રોમ ધ પાવર સ્ટેશન આપણે જે નેશનલ ગ્રીડ પાવર સ્ટેશન છે ત્યાંથી આ પાવર અહીંયા આવતો હશે ને અહીંયા અંદર આવશે કે ત્યારબાદ તમને જે ક્રોસ માર્ક્સ દેખાડેલું છે એ બધા શું છે લાઇન સર્કિટ બ્રેકર છે કે આ જે ક્રોસ દેખાડેલા છે શું છે લાઇન સર્કિટ બ્રેકર આ જે પાવર લાઇન્સ માંથી પાવર આવ્યો એમાં વચ્ચે શું રાખ્યું છે આપણે સર્કિટ બ્રેકર રાખ્યું છે કે જો કોઈ પણ એવો એક્સિડન્ટ કે એવા ઇસ્યુ થયા અહીંયા હાઈ વોલ્ટેજ આવી ગયા તો ત્યારે શું થશે આ સર્કિટ બ્રેકર અહીંથી બ્રેક થઈ જશે સર્કિટને બ્રેક કરી નાખશે કે જેને લીધે આગળના ઇક્વિપમેન્ટ હવે ડેમેજ થશે નહીં એટલા માટે શું રાખ્યું છે આપણે અહીંયા સર્કિટ બ્રેકર્સ રાખેલા છે એ રીતે સર્કિટ બ્રેકર જેવું બીજું છે આઇસોલેટર એ પણ શું કરે છે બે સર્કિટને જુદી જ કરે છે પણ એ ફોલ્ટના કેસમાં નથી ઓટોમેટિક નથી થતા આઇસોલેટરમાં શું કરવું પડે આપણે મેન્યુઅલી એને આઇસોલેટ કરવા પડે એટલે કે જુદા કરવા પડે જ્યારે આપણે કોઈ પણ ડિવાઇસનું મેન્ટેનન્સ કરવું હોય તો ત્યારે આપણે શું કરીએ છીએ આઇસોલેટરને ઓપન કરી દઈએ એટલે એ ડિવાઇસ આપણે બહાર કાઢી લઈએ આઇસોલેટર એના માટે યુઝ થાય ત્યારે સર્કિટ બ્રેકર ક્યારે યુઝ થાય જ્યારે કે ફોલ્ટ કન્ડિશન આવી ફોર એક્ઝામ્પલ અહીંયા ક્યાંક ફોલ્ટ થયો એ પાવર અહીંયા અંદર આવશે તો એને અહીંયા બ્લોક કરી નાખશે ઓટોમેટિકલી સર્કિટને બ્રેક કરીને બ્રેક એટલે કે આની ઓપન સર્કિટ થઈ જશે તેથી એ ફોલ્ટ અહીંયા આગળ કેરી ફોરવર્ડ થશે નહીં એવી રીતે આ ટ્રાન્સમિશન લાઇનમાંથી અહીંયા આ સર્કિટ બ્રેકર ઓફ થઈ જશે તેથી એ ફોલ્ટ એટલા પર્ટિક્યુલર પોર્શનની અંદર જ રહેશે ત્યાંથી આગળ જશે નહીં એટલા માટે શું રાખ્યું લાઇન સર્કિટ બ્રેકર રાખેલા હોય એ લાઇન્સ નું પછી અહીંયા પાવર ફર્ધર ડિસ્ટ્રીબ્યુશન ક્યાં થાય છે આપણે અહીંયા જોઈએ તો અહીંયા આવશે ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર એમાંથી જે પાવર આવ્યો અહીંયા આ જનરલી શું બસ બાર હોય એમાંથી પાવર અહીંયા સપ્લાય કર્યો ને અહીંથી પાછું આગળ ફર્ધર ડિસ્ટ્રીબ્યુટ થતું હોય અને શું કહેવાય બસ બાર કહેવાય એમાંથી આગળ કેવું જશે ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર અહીંયા આપણે આગળ શું યુઝ કરીએ ટ્રાન્સફોર્મર કેમ કે જે પાવર સબસ્ટેશન માંથી આવ્યો એ હાઈ વોલ્ટેજ માંથી આવતા હોય 220 કેવી કે એ રીતે એને આપણે શું કરશું સ્ટેપ ડાઉન કરશું આપણા સબસ્ટેશનમાં કે આ બધી આપણે રેલવેના સબસ્ટેશન દેખાઈ રહ્યા છે 1 2 3 4 5 કે આ ગ્રીડ માંથી નેશનલ ગ્રીડ માંથી પાવર આવ્યો અહીંથી અને એને આપણે પછી ટ્રાન્સફોર્મર ની મદદથી શું કરશું સ્ટેપ ડાઉન કરશું અહીંયા અને એ ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે આપણે અહીંયા શું રાખ્યું છે ટ્રાન્સફોર્મરનું સર્કિટ બ્રેકર રાખ્યું છે ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર કે જેની મદદથી આપણે કેનું પ્રોટેક્શન આપીએ છીએ ટ્રાન્સફોર્મરને કે જ્યાં અહીંયા કઈ ફોલ્ટ આવ્યો હોય અંદર તો એ અહીંયા ફર્ધર આગળ જવા દેશે
નહીં. એટલે એટલા માટે અગેન શું આવ્યું અહીંયા ટ્રાન્સફોર્મર સર્કિટ બ્રેકર એવું ટ્રાન્સફોર્મરને પ્રોટેક્ટ કરશે. તો આ રીતની ટ્રાન્સમિશન લાઇન્સની ચેનલ હોય એનું આ રીતે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન થતું હોય. પછી નેક્સ્ટ આવે છે ફીડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ. For track electrification, power is taken from the national grid. આપણે જે વાત કરી પાવર ક્યાંથી લેશે એ ડાયરેક્ટલી નેશનલ ગ્રીડ માંથી લેશે. નેશનલ ગ્રીડમાં બધા રિજિયન્સ માંથી એમાં પાવર ફેડ થતા હોય. કેટલા વોલ્ટેજ લેશે 132 kV ટુ 50 હર્ટ્ઝ. આટલા કિલોવોલ્ટ એટલે 132 કિલોવોલ્ટ ના હાઈ વોલ્ટેજ ઉપરથી પાવર લેશે અને પછી જે રેલવેના સબસ્ટેશન હોય ત્યાંથી શું થશે એને 25 kV માં સ્ટેપ ડાઉન કરવામાં આવે અને ત્યારબાદ એને વેરિયસ સબસ્ટેશનની અંદર સિંગલ અથવા ડબલ ટ્રાન્સમિશન લાઇનની મદદથી આપણે ડિસ્ટ્રીબ્યુટ કરશું. અહીંયા જોયું આ કઈ લાઈન છે ડબલ લાઇન્સ છે અહીંયા કે ડબલ લાઇન્સમાં તો સિંગલ લાઇન્સમાંથી પણ ડિસ્ટ્રીબ્યુશન થાય. તો આપણે જોઈએ ફીડર. ફીડર કોને કહેવાય આ ટર્મિનોલોજી શું કહેવા માંગે છે It is the cable or a overhead line. કે એ શું છે એક overhead line transmission line છે simply coming out from the substation to supply power at a certain fixed point known as a feeding post. સબસ્ટેશન માંથી જે લાઇન્સ નીકળે છે અને પર્ટિક્યુલર કોઈ પણ એક પોઈન્ટ ઉપર જે કનેક્ટ કરે છે ત્યાં પાવર ને ફીડ કરે છે એટલા પોર્શન ને શું કહેવાય ફીડર કહેવામાં આવે. એ ફીડર માંથી પછી ફર્ધર ડિસ્ટ્રીબ્યુશન બધાને ઘરમાં થશે અને એને શું કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટર. It is a conductor on a line from which tappings are made to supply the customers. ટેપિંગ્સ આવશે કે જે લાઇન્સ માંથી આપણે શું લીધું હોય ટેપિંગ લીધા હોય. ટેપિંગ એટલે કે આપણા ઘરની અંદર જે સર્વિસ મેન આપણે અહીંયા ઇન્ડિયન અંદર યલો કલરનો વાયર આપણા ઘરમાં આવતો હોય એ વાયરના શું એનું નામ શું છે સર્વિસ મેન. એ જ્યાં આપણા પોલ્સમાં વાયર ટ્રાન્સમિશન લાઇન સાથે કનેક્ટેડ હોય એને શું કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટર કહેવામાં આવે. કે આપણા ઘર આગળ જે આપણે જોઈએ પાવરના પોલ્સ ને બધી એમાંથી આપણે જે છેડો કનેક્ટ કરીને આપણા ઘરમાં આવે છે યલો કલરના વાયરને શું કહેવાય સર્વિસ મેન વાયર કહેવાય. પછી જે લાઇન્સ હોય કે જેમાંથી આપણે પાવર ટેપિંગ એને શું કહેવાય ટેપિંગ લીધું કહેવાય. એ જે લાઈન હોય એનું નામ શું છે ડિસ્ટ્રીબ્યુટર. એ ડિસ્ટ્રીબ્યુટર માં જે પાવર ફીડ કરે છે સબસ્ટેશન માંથી એનું નામ શું છે ફીડર. તો આ રીતે આખું ક્લાસિફિકેશન થતું હોય. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય કે મેઇન જે જનરેટિંગ સ્ટેશન છે ત્યાંથી પાવર ક્યાં આવે સબસ્ટેશન સુધી ટ્રાન્સમિશન લાઇન થી. પછી સબસ્ટેશન થી આપણા ઘરના ઘર સુધી પોલ્સ રાખેલા હોય એમાં પાવર ફીડ કરવા માટે વાયર યુઝ કરીએ આપણે કે કેબલ યુઝ કરીએ એને શું કહેવાય ફીડર કહેવામાં આવે. પછી ટ્રાન્સમિશન લાઇન આપણા ઘર આગળ છે એમાંથી આપણે ટેપિંગ લઈએ છીએ એ ટ્રાન્સમિશન લાઇનને શું કહેવાય ડિસ્ટ્રીબ્યુટર. ને આપણા ઘરમાં જે યલો કલરનો વાયર એમાંથી પાવર સપ્લાય કરે છે આપણા ઘરમાં એને શું કહેવાય સર્વિસ મેઇન કહેવાય. કે આ રીતનું ક્લાસિફિકેશન્સ પડે. ત્યારબાદ આપણે એક સ્ટેચ્યુટરી રેગ્યુલેશન જોઈએ કે અમુક નિયમો હોય છે એના રેગ્યુલેશન હોય છે કે જે આપણે ફોલો કરવા પડે આની અંદર. To maintain voltage variation within the permissible limit, following statutory regulators are to be observed in Indian Railways. આપણે ઇન્ડિયન રેલવેઝમાં એવું હોય કે મન ફાવે એટલા વોલ્ટેજ આપણે રાખી લઈએ. અમુક રેગ્યુલેશન હોય કે એટલા વોલ્ટેજ રેન્જની અંદર આપણે શું કરવું આપણા સબસ્ટેશનને ઓપરેટ કરાવવાનું હોય. કે રેગ્યુલેશન્સ અહીંયા આપેલા છે કે શું કીધું the voltage at the trolley wire is not exceed 550 volt and that at substation at 650 volt. આપણે જે ટ્રોલી વાયર ટ્રેનની ઉપર જે આપણે પાવર કલેક્ટ કરવા માટે વાયર યુઝ કરીએ એના વોલ્ટેજ કેટલા હોવા જોઈએ 550 વોલ્ટથી ન વધવા જોઈએ અને આપણું ટ્રાન્સફોર્મર સબસ્ટેશનના વોલ્ટેજ કેટલા હોવા જોઈએ 650 વોલ્ટથી ન વધવા જોઈએ. આ એક રેગ્યુલેશન છે. The trolley wire shall be decided into section not exceeding 1.6 kilometer.
કે આપણે જે ટ્રોલી વાયર ટ્રેન ઉપર જે વાયર આપણે યુઝ કરીએ પાવર કલેક્શન માટે એનું મેક્સિમમ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ 1.6 કિલોમીટર કે એનાથી વધારે ન હોવું જોઈએ. The potential difference between any 2 points of the track rail return system shall not exceed the 7 volt. આપણી જે ટ્રેન હોય કે એમાં ઉપરથી આપણે પાવર કલેક્ટ કરીએ અને એનો રિટર્ન કંડક્ટર ક્યાં હોય નીચે રેલ ટ્રેક્સમાં. એ રેલ ટ્રેક્સમાં કોઈ પણ આપણે બે પોઈન્ટ વચ્ચે વોલ્ટેજ માપી લઈએ અહીંયા તો એ વોલ્ટેજ કેટલા હોવા જોઈએ 7 વોલ્ટ થી વધારે એનો ડિફરન્સ ન આવવો જોઈએ કે એક રેગ્યુલેશન છે. The potential difference between any point on the rail and the earth shall not exceed the 4 volt. કે આ કોઈ પણ રેલ અને કોઈ પણ આ બીજો ટર્મિનલ જે લઈ લે અર્થમાં લઈ લે એનો વોલ્ટેજ ડિફરન્સ કેટલો આવવો જોઈએ 4 વોલ્ટ થી વધારે આવવો જોઈએ નહીં. તો આટલા એના રેગ્યુલેશન છે કે જે આપણે ફોલો કરવા પડે જ્યારે આપણી સિસ્ટમ નાખતા હોય આપણે ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ એનું સબસ્ટેશન બનાવતા હોય તો આટલી વસ્તુ આપણે ઓબ્ઝર્વ કરવાની આવે કે સબસ્ટેશનના વોલ્ટેજ 650 વોલ્ટ અને એવી રીતે લાઇન્સના વોલ્ટેજ 550 વોલ્ટ હોવા જોઈએ. ટ્રોલી વાયર 1.6 કિલોમીટરથી વધારે ન હોવું જોઈએ કે રિટર્ન કેબલ અથવા રિટર્ન રેલ છે નીચેનો ટ્રેક કે એના વોલ્ટેજ 7 વોલ્ટથી વધારે ડિફરન્સ ન આવવો જોઈએ પોટેન્શિયલ ડિફરન્સ. અને એ રેલ અને જમીન અર્થ વચ્ચે ડિફરન્સ આપે એ પણ 4 વોલ્ટ થી વધારે આવવો જોઈએ નહીં. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક આવે છે રિટર્ન કરંટ પાથ એન્ડ ઇટ્સ ઇફેક્ટ. મેં હમણાં વાત કરી કે આપણે જે ટ્રેનમાં પાવર આપણે પ્રોવાઈડ કરીએ છીએ ક્યાંથી પ્રોવાઈડ કરીએ છીએ ઉપર આપણે કેટનરી સિસ્ટમ ને પાવર લાઇન્સ ની બધી નાખેલી હોય ત્યાં પેન્ટોગ્રાફ ની મદદથી આપણે પાવર ક્યાં લઈએ આપણે ટ્રેનમાં. એટલે પાવર ઇનકમિંગ તો લઈ લીધો પાછું રિટર્ન ક્યાંથી કરવાનું જેમ કે ફેઝ માંથી પાવર આવી ગયો તો રિટર્ન ક્યાંથી થાય ન્યુટ્રલ માંથી થાય. સિમિલરલી આની અંદર જે પાવર આવ્યો ઉપરથી પેન્ટોગ્રાફ ની મદદથી એને આપણે રિટર્ન ક્યાંથી કરશું નીચેના રેલ ટ્રેક માંથી. અને રેલ ટ્રેક કેના તરીકે બિહેવ કરશે ન્યુટ્રલ તરીકે. તો આપણે રિટર્ન કંડક્ટર પાથ જોવાનો છે અને એની ઇફેક્ટ શું આવે એ જોવાનું છે. આપણા ઇન્ડિયામાં એસી અને ડીસી ગમે ટ્રેક્શન સિસ્ટમ યુઝ થતી હોય તેમાં રિટર્ન કેબલ તરીકે શું યુઝ કરીએ છીએ આપણે ટ્રેકનો રેલ. એટલે નીચે પાછી લાઇન્સ નથી નાખતા આપણે જે રેલવે ટ્રેક્સ હોય એનો જ યુઝ કરીએ છીએ આપણે રિટર્ન કંડક્ટર તરીકે. પણ એમાં ઇશ્યુ શું આવે છે કે રેલવે ટ્રેક્સ જે હોય એ ક્યાં કનેક્ટેડ હોય અર્થ ઉપર રાખેલા હોય. તો જે રિટર્ન કરંટ આવે છે some part of the current flows to the track and the remaining portion of the current flows to the earth. રિટર્ન કરંટ આવે છે એમાંથી અમુક પોર્શન એવો છે કે જે આપણા ટ્રેક્સ માંથી એટલે કે પાટામાંથી આવતો હોય અને અમુક કરંટ ક્યાં હોય જમીનમાં અર્થમાં વયો જાય છે. આવા ઇશ્યુ આપણે આવે છે આ કેસની અંદર. The current flows to the earth causes the interference in the neighboring telecommunication lines. એ પાવર અંદર જાય છે એ પણ ઇશ્યુ નથી પણ જે પાવર અંદર ગયો અર્થમાં અને એની આજુબાજુ અંદર કઈ ટેલિકોમ્યુનિકેશન લાઇન્સ જતી હોય અર્થમાં તો એની ઇફેક્ટ કેમાં આવે છે એમાં આવે છે અને એ શું કરે છે ઇન્ટરફિયરન્સ ક્રિએટ કરે છે એમાં. જેમ કે આપણી લેન્ડલાઇનની લાઈન જતી હોય ટ્રેકની આજુબાજુમાંથી નીચે જમીનમાં તો આ જે કરંટ પાસ થયો એ ક્યાં જશે એ લાઇન્સમાં જશે અને એમાં ઇફેક્ટ કરશે ઇન્ટરફિયરન્સ કરશે. તો આ ઇશ્યુ આવે છે આ સિસ્ટમની અંદર કે બધો કરંટ આપણા રેલ ટ્રેક્સ માંથી નથી જતો અમુક કરંટ ક્યાં આવે છે અર્થમાં. આપણે હમણાં નેક્સ્ટ ફિગર જોશું. એને આપણે કંટ્રોલ કરવા માટે કઈ કઈ વસ્તુ કરી શકીએ કે ટુ કંટ્રોલ ધ કરંટ ઇન ધ ટ્રેક્સ કે જો એસી સિસ્ટમ હોય ઇન એસી સિસ્ટમ ટ્રેક્શન સિસ્ટમ યુઝિસ ઓફ બૂસ્ટર ટ્રાન્સફોર્મર યુઝ કરીએ આપણે. શું યુઝ કરીએ બૂસ્ટર ટ્રાન્સફોર્મરનો કે જે આપણે એમાં શું આવશે નેગેટિવ જે ટ્રેક લાઈન હોય એમાં શું આપણે યુઝ કરીએ ટ્રાન્સફોર્મર યુઝ કરીએ એને કહેવાય નેગેટિવ બૂસ્ટર કે હમણાં જોશું. એની મદદથી આપણે શું કરીએ એના વોલ્ટેજ આપણે સ્ટેપ અપ કરી નાખીએ અને એની મદદથી આ ઇશ્યુ સોલ્વ થઈ જાય છે. જેમ કે ડીસી હોય તો એમાં એવું કે શું આવશે નેગેટિવ બૂસ્ટર કે આપણે એનો યુઝ કરશું
The path of the return current is also restricted by reducing the track resistance. અને બીજું શું કરી શકીએ કે આપણે જે રેલવે ટ્રેક્સ નાખ્યા છે એનો રેઝિસ્ટન્સ બને એટલો ઘટાડી નાખી તો બધો કરંટ ક્યાંથી ફ્લો થાય આપણા ટ્રેકમાંથી થાય એ અર્થમાં ન હોય જાય. તો આ 3 સોલ્યુશન આના થઈ શકે. ઓકે, તો આ આપણે હમણાંથી ડિસ્કશન કર્યું કે ઇફેક્ટ ઓફ લીકેજ કરંટ. જો અહીંયા તમને એક ટ્રેન દેખાડેલી છે, ઉપર જે લાઈન જાય છે ડિસ્ટ્રીબ્યુશન લાઈન, ફોર એક્ઝામ્પલ આ ડીસી લાઈન છે, તો અહીંથી પોઝિટિવ કનેક્શન આવ્યો એનો કરંટ ક્યાં આવી ગયો આપણા ટ્રેનમાં. ટ્રેનમાં મોટરની યુઝ થઈ ગયું, પછી રિટર્ન કંડક્ટર આપણે ક્યાંથી રેલવેના ટ્રેકમાંથી અહીંથી પાછું રિટર્ન થવો દે આઈડિયલ કેસની અંદર આ રીતે કે આઈડિયલ સિસ્ટમ થઈ આપણી. પણ એવું થતું નથી, બધું કરંટ અહીંથી ટ્રેકમાંથી પાછો નથી જતો કે અમુક કરંટ ક્યાં લીકેજ થઈ જાય છે અહીંથી ટ્રેકમાંથી નીચે વયો જાય અર્થમાં. કેમ કે આપણે જે રેલવે ટ્રેક્સ હોય ક્યાં હોય જમીન ઉપર જ રાખેલા હોય એને આપણે આઇસોલેશન નથી આપતા, તો અમુક કરંટ ક્યાં વયો ગયો અર્થમાં વયો ગયો. અને જો અર્થની અંદર આખું આપણી અર્થ છે જમીન એની નીચે જો કંઈક પાઇપલાઇન આપણે નાખેલી હોય, જે મોસ્ટ ઓફ કેસમાં અત્યારે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન્સ જ આવી ગઈ છે કે આ જે પાઇપલાઇન દેખાડેલી છે તમને, તો એ કરંટ એ પાઇપલાઇન માંથી ક્યાં ફ્લો થશે આગળ ફ્લો થશે, એ પાઇપલાઇનમાં કરંટ જવા માંડ્યો. તો મેટલની પાઇપલાઇન હશે તો એ બધો કરંટ ક્યાં જાય આ લાઇન્સ માંથી આગળ ફ્લો થાય. કેમ કે અત્યારે મોસ્ટ ઓફ કેસ મેટલની લાઇન્સ હોય છે, ગેસની લાઇન હોય કે બીજી લાઇન્સ હોય એ બધી મેટલની હોય, તો આ બધો કરંટ અહીંથી એ મેટલની લાઇનમાંથી આગળ ફ્લો થવા માંડશે કે એમાં અમુક કરંટ અહીંથી પાછું રિટર્ન થઈને જશે ને અમુક આગળ ફર્ધર ફ્લો થશે. તો આ રીતે આવી ઇસ્યુ આવે છે અને એને લીધે આના ઉપર ઇફેક્ટ આવે છે આ લાઇન્સ ઉપર કે જે આપણે એની આ રેલવે ટ્રેક્સની આજુબાજુ ખાડો ખોદીને આપણે જે લાઇન્સ નાખેલી છે એના ઉપર આની ઇફેક્ટ આવે છે આ લીકેજ કરંટની. એની ઇફેક્ટ શું આવે કે આ અમુક ટાઈમે કટાવા માંડે, એમાં કરંટ ફ્લો થાય એનું કોરોઝન થવા માંડે. પછી જો કોમ્યુનિકેશન લાઇન્સ હોય તો એની ઇન્ટરફિયરન્સ થાય, ટૂંકમાં એમાં સપોઝ કે આપણે ટેલિફોન્સ લાઇન જતી હોય એમાં બધું અવાજ આવતો હોય, ડિસ્ટર્બન્સ થતું હોય, એ ઇસ્યુ આની અંદર થઈ શકે. તો આપણે એના સોલ્યુશન ની જોઈએ, એની ઇફેક્ટ જોઈએ કે હાર્મોનિક્સ ઓફ એસી ટ્રેક્શન એન્ડ ઇટ્સ ઇફેક્ટ. કે હાર્મોનિક્સ કે આ વર્ડ આપણે એવું ડિસ્કસ કરેલો છે, પણ હાર્મોનિક્સ કોને કહેવાય કે એવા એસી સિગ્નલ્સ અથવા વોલ્ટેજ કે જેની ફ્રીક્વન્સી મલ્ટીપલ્સ ઓફ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી હોય. હવે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી એટલે કે આપણે 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ છે, તો હાર્મોનિક સિગ્નલ હોય એ પણ કેવું સિગ્નલ હોઈ શકે એસી સિગ્નલ જેવું જ હોઈ શકે, પણ એની ફ્રીક્વન્સી કેટલી હોય મલ્ટીપલ ઓફ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી. એટલે કે આપણે ફંડામેન્ટલ ફ્રીક્વન્સીને મલ્ટીપ્લાય કરી જેમ કે 50 છે તો 50 ગુણ્યા 2 100 હર્ટ્ઝ થયું, તો હાર્મોનિક્સ ની ફ્રીક્વન્સી કેટલી હોય 100 હર્ટ્ઝ હોઈ શકે અથવા 150 હર્ટ્ઝ હોય. એ રીતે આપણે ફર્ધર ટાઈમ કેલ્ક્યુલેટ કરતો હોય 3 ગણી 4 ગણી, તો હાર્મોનિક્સ ની ફ્રીક્વન્સી કેવી હોય મલ્ટીપલ ઓફ ફંડામેન્ટલ ફ્રીક્વન્સી. તમે 50 ગુણ્યા 1 50 ગુણ્યા 1 કરવાની ફંડામેન્ટલ છે, 50 ગુણ્યા 2 કરો 100 હર્ટ્ઝ, એ કેવી હાર્મોનિક્સ ની ફ્રીક્વન્સી હોઈ શકે. તો આવા બધા હાર્મોનિક્સ જે એની અંદર ક્રિએટ થયા સિસ્ટમ ની અંદર એ ઇફેક્ટ ક્યાં કરે છે, ઇન્ટરફિયરન્સ ક્યાં કરે છે ટેલિકમ્યુનિકેશન લાઇન્સ અને સિગ્નલિંગ લાઇન્સ, એની ઇફેક્ટ એના ઉપર આવે છે. હવે આ ઇફેક્ટ રિડ્યુસ કરવા માટે આપણે શું કરી શકીએ કેન બી ઇન્ડ્યુસ બાય આટલા સ્ટેપ્સ આપણે જો ફોલો કરીએ તો એ ઇન્ટરફિયરન્સ જે થાય છે આપણે જોયું ફિગરમાં કે આ જે ઇન્ટરફિયર લાઇન અહીં ગયો આ ટેલિકમ્યુનિકેશન લાઇન હોય તો એના ઉપર ઇફેક્ટ આવે છે. એ ઘટાડવા માટે આપણે શું શું કરી શકીએ એના સ્ટેપ્સ આપેલા છે. પહેલું સ્પેશિયલ સેટ કેબલ્સ આર યુઝ ફોર ટેલિકમ્યુનિકેશન લાઇન. ઓકે, આઈ થિંક ફર્સ્ટ યર ની અંદર આપણે જોયું તો ટાઈપ્સ ઓફ કેબલ્સ ની બધી કે સેટ કેબલ યુઝ કરીએ કે જેમાં મલ્ટિપલ લેયર્સ હોય કેબલ્સ ની અંદર કે જે કેના અગેન્સ્ટમાં આપણને પ્રોટેક્શન આપે છે, આવા ઇન્ટરફિયરન્સ ના અગેન્સ્ટમાં પ્રોટેક્શન આપે છે, એવા સ્પેશિયલ કેબલ યુઝ કરી. સેટ કોરોઝન કેન બી મિનિમાઇઝ બાય પીવીસી. આપણે જે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નાખતા હોય કોમ્યુનિકેશન લાઇન્સ માટે એ કેવી નાખવાની પીવીસી ની નાખવાની, તો પણ આ ઇશ્યુ સોલ્વ થઈ જાય.
મેટલની નાખશું શું થશે, આવો કરંટ એમાંથી ફ્લો થશે, લીકેજ કરંટ ને હાર્મોનિક્સ. તો જો એ લાઈન સેટ PVC ની નાખી દે તો આ ઇશ્યુ આપણો સોલ્વ થઈ જશે. Other communication lines may shift to the distance place from the railway track. આપણી જે લાઈન છે એને આપણે ક્યાં લઈ જઈએ, ફર્ધર ડિસ્ટન્સ સુધી. That means કે આપણા રેલવે ટ્રેક થી દૂર રાખી દે આપણે, બને એટલી દૂર રાખો તો પણ શું આ ઇશ્યુ સોલ્વ થઈ જશે. ટ્રેક ની નીચે નહીં રાખવાની આપણે લાઈન્સ, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમ થી દૂર રાખવાની આપણે. Use of isolating transformer for long telecommunication line. આ ટેલિકમ્યુનિકેશન લાઈનમાં આપણે શું યુઝ કરી શકીએ, આઇસોલેટિંગ ટ્રાન્સફોર્મર નો, કે જે બે સર્કિટને આઇસોલેટ કરીને આવા હાર્મોનિક્સની ઇફેક્ટ આપણે રિડ્યુસ કરી શકીએ. Use of booster transformer for return feeder to avoid magnetic linking. કે રિટર્ન કન્ડક્ટરમાં શું યુઝ કરી શકીએ, બૂસ્ટર ટ્રાન્સફોર્મર. કે આપણે હમણાં નેક્સ્ટ જોઈશું, હું ખાલી આઈડિયા આપી દઉં. બૂસ્ટર ટ્રાન્સફોર્મરમાં શું કરીએ આપણે, કે જે રિટર્ન લીકેજ કરંટ ફ્લો થતો હોય એને આપણે શું કરીએ, વધારે વોલ્ટેજ આપી એને બૂસ્ટ કરાવીએ, જેથી અર્થમાં જવાની જગ્યાએ ક્યાંથી જશે, ડાયરેક્ટલી ફ્લો રેલવે ટ્રેક્સ માંથી ફ્લો થઈને ક્યાં જશે, આપણે જનરેટરના ન્યુટ્રલ સેક્શનની અંદર. એટલે બધો પોર્શન ક્યાં જશે, આપણા અર્થમાં નહીં જાય, બધો કરંટ રેલવે ટ્રેક્સ માંથી પાસ થઈ જશે. તો આટલા સ્ટેપ્સ ને જો આપણે ફોલો કરીએ તો શું કરી શકીએ, હાર્મોનિક્સ ની ઇફેક્ટ આપણે રિડ્યુસ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ મેથડ્સ ઓફ મિનિમાઇઝિંગ લીકેજ કરંટ થ્રુ અર્થ. આપણે જે રેલ ટ્રેક્સ માંથી લીકેજ કરંટ નીચે ફ્લો થતો હતો એને આપણે ઘટાડવું હોય તો કઈ મેથડ યુઝ કરી શકીએ. The return current which flows through the railway path leaks in the ground and harmonics of acid traction create interference in telecommunication line and corrosion of the sedge. આપણે વાત થઈ કે લીકેજ કરંટ અને હાર્મોનિક્સ કેવું હોય છે જમીનમાં, એને લીધે શું થાય છે, એનું ઇન્ટરફિયરન્સ થાય છે. It becomes necessary to avoid flow of leakage current through ground. આપણે આ લીકેજ કરંટને શું થાય, ઘટાડવો પડે, કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. The booster is used to maintain voltage drop in the return current path within permissible limits. એ બૂસ્ટર શું કરે છે કે જે વોલ્ટેજ ડ્રોપ થતું હતું રેલવે ટ્રેક્સમાં એને શું કરશે, એ ઘટાડશે, કે વિધિન પરમિસિબલ લિમિટ્સમાં રાખશે. એટલે આપણે હમણાં જોયું હતું સ્ટેચ્યુટરી રેગ્યુલેશન્સ ની અંદર કે રેલવે ટ્રેક્સના 2 પોઈન્ટ ઉપર આપણે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોવો જોઈએ, 7 વોલ્ટ થી ઓછો હોવો જોઈએ બને. તો બૂસ્ટર એ જ કરે છે કે એનું જે વોલ્ટેજ ડ્રોપ થતું હતું એ ઘટાડી નાખશે. તો એના માટે આપણે કઈ કઈ મેથડ યુઝ કરશું, તો ફોર ધ ડીસી સિસ્ટમ આપણે રેલ કનેક્ટેડ બૂસ્ટર ટ્રાન્સફોર્મર યુઝ કરી શકીએ, અથવા તો રિટર્ન ફીડર બૂસ્ટર ટ્રાન્સફોર્મર યુઝ કરી શકીએ. આ બે માંથી કોઈ પણ આપણે મેથડ યુઝ કરી શકીએ લીકેજ કરંટને ઘટાડવા માટે. આપણે 1 by 1 જોઈએ આ મેથડ્સ. અહીંયા આપણને નેગેટિવ બૂસ્ટરનો ડાયાગ્રામ આપેલો છે, કે આ પણ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જનરલી પૂછાતો હોય એક્ઝામ્સમાં. આપણે સિમ્પલ સમજીએ આપણે વર્કિંગ, કે આપણે ઉપર ટ્રોલી વાયર જાય છે, કે જે આપણા ટ્રેન્સમાં આપણે ઉપર રાખેલો હોય પાવર કલેક્ટ કરવા માટે. ત્યાં બે લાઇન્સ બીજી આપણે કનેક્ટ કરી, એક છે પોઝિટિવ બૂસ્ટર અને એક છે અહીંયા નેગેટિવ બૂસ્ટર. બે લાઇન્સ નાખી, પોઝિટિવ બૂસ્ટર અને નેગેટિવ બૂસ્ટર. ઉપરની જે ટ્રોલી વાયર છે એમાં આપણે પાવર ક્યાંથી પ્રોવાઈડ કરીએ, અહીંથી બસ બાર માંથી. આ પોઝિટિવ બૂસ્ટરમાં ક્યાંથી આવ્યું, આ બસ બાર માંથી. અને બસ બાર માં શું રાખેલું છે, આપણે જનરેટર રાખેલું છે, સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ છે, એટલે ડીસી સિરીઝ જનરેટર તમે એક્ઝામ્પલ લ્યો તો એનો પોઝિટિવ અહીંયા છે અને નેગેટિવ નીચે છે. અહીંથી આપણે પાવર જનરેટ કરી હતી બૂસ્ટર માટે, એનું કનેક્શન ક્યાં કરેલું છે, આપણે આ સ્વિચ કનેક્ટ કરો એટલે અહીંથી અહીંયા ફ્લો થશે અને અહીંયા ટ્રોલી વાયરમાં અંદર જશે. એવી રીતે નીચેનો સેક્શન આવ્યો એમાં પાવર ક્યાંથી આપી છે, નેગેટિવ આ જનરેટર માંથી અહીંથી. અને એનું કનેક્શન અહીંયા ક્યાં કરેલું હોય, નીચેના રેલ ટ્રેક્સ છે આપણા પાટા છે ટ્રેનના, ત્યાં આપણે શું કનેક્ટ કરવાનું, આપણું નેગેટિવ બૂસ્ટર.
અને એને આપણે શું કરી દીધું અર્થ પ્લેટ સાથે કનેક્ટ કરી દીધા છે અહીંયા. એટલે આખી એક શું છે જનરેટરની સિસ્ટમ બનાવેલી છે કે ત્રણે ક્યાં છે એક જ શાફ્ટ સાથે કનેક્ટ છે ત્રણેય એક જ સ્પીડ ઉપર રન કરાવી એટલે એમાં વોલ્ટેજ પ્રોડ્યુસ થયા. અહીંયા જે નેગેટિવ વોલ્ટેજ પ્રોડ્યુસ થઈ ક્યાં હશે આપણા નેગેટિવ બુસ્ટરમાં અને પોઝિટિવ ક્યાં હશે અહીંયા આપણા ટ્રોલી વાયર્સમાં. તો આ રીતે આપણે શું કરીએ અહીંયા નેગેટિવ વોલ્ટેજ આપણે પ્રોવાઈડ કરીએ ટ્રેક કે જેથી શું થશે એના વોલ્ટેજ નેગેટિવમાં બૂસ્ટ થશે અને એને લીધે એમાં જે વોલ્ટેજ ડ્રોપ થતું હતું એ આપણે શું કરશું ઘટાડી શકશું આ કેસની અંદર. પછી આપણે શું કરી શકીએ કે રેલ કનેક્ટેડ બૂસ્ટર ટ્રાન્સફોર્મર ઉપર જે આપણે પાવર જે પ્રોવાઈડ કરી છે અહીંથી એ આપણે કેના માટે કરી પેન્ટોગ્રાફમાંથી આપણા લોકોમોટિવમાં પાવર પ્રોવાઈડ કરવા માટે. પણ એમાંથી જ આપણે બીજું જનરેટર યુઝ ન કરવું સેપરેટ તો એમાંથી જ આપણે અહીંથી પાવર લઈ લેશું ટ્રાન્સફોર્મરની મદદથી. એ અહીંયા પોલારિટી ચેન્જ કરીને આપણે ક્યાંથી આપી દઈશું અહીંથી નીચેના રેલ ટ્રેક્સમાં કે આ શું છે આપણું રેલ ટ્રેક્સ છે અને વચ્ચે શું કરેલું છે ઇન્સ્યુલેટેડ આઇસોલેશન કરેલું છે. કેમ કે જો આઇસોલેશન ન કરો તો આ સેકન્ડરી સર્કિટ આખી શોર્ટ થઈ જશે અહીંથી તો અહીંયા સર્ક્યુલેટિંગ કરંટ ફ્લો થવા માંડશે એટલે વચ્ચે શું કરેલું છે અહીંયા આઇસોલેશન. એવા પણ અહીંયા સ્વિચ રાખેલી છે તો એ સ્વિચ ન રાખો તો બધો કરંટ ક્યાં હોય ડાયરેક્ટલી સીધું હોય છે આ રીતે કે આ ટ્રાન્સફોર્મરમાંથી જશે નહીં. એટલે જ્યાં વોલ્ટેજ ડ્રોપ એટલે કે આવા ઇસ્યુ થતા હોય ત્યાંની સ્વિચ કનેક્ટ થઈ જાય અહીંથી પાવર ક્યાં જશે એને નીચેના રેલ ટ્રેક્સમાં ત્યાંથી નેગેટિવ વોલ્ટેજ બૂસ્ટઅપ કરશે અને એની મદદથી આપણે જે લીકેજ કરંટ ફ્લો થતો હતો એ ઘટાડી શકશું આપણે. તો આ હતું રેલ કનેક્ટેડ બૂસ્ટર ટ્રાન્સફોર્મર કે જેમાં આપણે સેપરેટ જનરેટર કે કોઈ પાવરનો યુઝ નથી કરતા આપણે જે આપણા રેલ ટ્રેક્શન સિસ્ટમ માટે જે લાઇન્સ નાખેલી છે એ ટ્રોલી વાયર્સ અને કોન્ટેક્ટ વાયર્સ સિસ્ટમ એમાંથી જ આપણે પાવર ટ્રાન્સફોર્મરની મદદથી લઈ લેશું અને એનો ક્યાં ફીડ કરશું આપણા નીચેના રેલ ટ્રેક્સમાં અને એની મદદથી આપણે શું કરશું આ જે લીકેજ કરંટનો ઇસ્યુ આવતો હતો એ આપણે સોલ્વ કરી નાખશું. અહીંયાથી તમે ટ્રાન્સફોર્મર દેખાય એને શું કહેવાય બૂસ્ટર ટ્રાન્સફોર્મર કેમ કે એ નેગેટિવ વોલ્ટેજને બૂસ્ટઅપ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. કે પછી આવે છે રિટર્ન ફીડર બૂસ્ટર ટ્રાન્સફોર્મર. તો એમાં આપણે શું કરીએ છીએ કે આ જે સિસ્ટમ છે આપણી કોન્ટેક્ટ વાયર એમાંથી ટ્રેન આવે છે અને નીચે રેલવે ટ્રેક્સ છે અને રેલવે ટ્રેક્સને આપણે શું કરેલું છે અર્થિંગ કે આપણી નોર્મલ સિસ્ટમ છે. પ્રીવિયસ કેસની જેમ આમાં પણ શું કરીએ છીએ અહીંથી ટ્રાન્સફોર્મર કનેક્ટ કર્યા આપણે જેને આપણે કહીશું બૂસ્ટર ટ્રાન્સફોર્મર. આપણા શું છે બૂસ્ટર ટ્રાન્સફોર્મર છે પણ એનું કનેક્શન આપણે ક્યાં કર્યું હવે કે એક સેપરેટ ઉપર એક લાઇન્સ નાખી દીધી બીજી કે એને શું કહેશું આપણે રિટર્ન ફીડર અને એ ફીડર માંથી આપણે પાવર કનેક્ટ કરીને ક્યાં આપશું હવે અર્થમાં ટૂંકમાં આપણા રેલ ટ્રેક્સમાં. અહીંયા બે લાઇન્સ છે એક તો આપણે પોઝિટિવ સપ્લાયની કે જે અહીંયા ફેઝ વાયર આપણે અહીંયા પેન્ટોગ્રાફીમાંથી લોકોમોટિવમાં જશે અને બીજી લાઈન કઈ છે અહીંયા ઉપર નાખી રિટર્ન ફીડરની લાઈન થઈ કે જેની મદદથી આપણે કેને ફીડ કરવાનું છે નીચેના રેલ ટ્રેક્સને જેની મદદથી અહીંયા નેગેટિવ વોલ્ટેજ બૂસ્ટ કરશું અને બધો કરંટ આમાંથી ફ્લો થઈને ક્યાં જશે આપણા રેલ ટ્રેક્સમાં જશે અર્થમાં લીકેજ કરંટ હવે ઘટી જશે આ કેસની અંદર. તો આ સેક્શનની અંદર આપણે શું કર્યું કે આપણે નેગેટિવ ટ્રેકના વોલ્ટેજને બૂસ્ટઅપ કરાવીને શું કરીએ છીએ આ જે લીકેજ કરંટ ફ્લો થતો હતો અહીંથી આ લીકેજ કરંટ જે ફ્લો થતો હતો આવી રીતે નીચે એ આપણે ઘટાડી નાખ્યા અને એની આપણે એ બધો કરંટ ક્યાંથી ફ્લો થવા માંડ્યો આપણા ટ્રેક્સમાંથી. તો આ સેશનની અંદર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ સેશનની અંદર આપણે સબસ્ટેશન વિશે જોશું
DC substation, AC substation, એની distribution channel વિશે જોશું અને એના major equipment વિશે discuss કરશું. So if you have any question regarding this session, you can ask it in the chat box. Thank you and have a nice day.